નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં આપણા દેશમાં ગુગાબિલ ખાતે નવી રામસર સાઇટનો દરજ્જો મળ્યો। આ ગુગાબિલ એ બિહારમાં આવેલું એક તળાવ છે, બિહારમાં આવેલું એક લેક છે। હવે રામસર સાઇટનો દરજ્જો વિશ્વમાં અને આપણા દેશમાં, આપણા ગુજરાતમાં એવી જગ્યાને મળતો હોય કે જે વેટલેન્ડ હોય। વેટલેન્ડ જેને આપણે આદ્રભૂમિ કહેતા હોઈએ, અને આદ્રભૂમિ એટલે જે જગ્યા જેને આપણે જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે ઓળખતા હોઈએ, જે જગ્યા વર્ષ દરમિયાન સતત ભીની રહેતી હોય, કાદવમાં રહેતી હોય, અથવા સતત સરોવર એટલે કે પાણીથી ભરાયેલી હોય, એવી જગ્યાને આપણે આદ્રભૂમિ કહેતા હોઈએ। સાહેબ, આ આદ્રભૂમિના સંરક્ષણ માટે જે તે સમયે 2 ફેબ્રુઆરી 1971ના દિવસે ઈરાન દેશના રામસર શહેર ખાતે એક સંમેલન આયોજિત થયેલું હતું। આ સંમેલનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે આદ્રભૂમિઓ છે એને સુરક્ષા આપવા માટે રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવશે। દોસ્તો, આ અંતર્ગત ભારત દેશની અંદર તાજેતરમાં જે આ નવી ગુગાબિલ રામસર સાઇટ બનાવતા 94 જેટલી રામસર સાઇટ થઈ જાય છે। હવે આ 94 પૈકી જે સૌથી પહેલી રામસર સાઇટ આપણા દેશની અંદર બનેલી હતી એને આપણે કયા નામથી ઓળખીએ? જો પ્રથમ એવું પૂછાય, કારણ કે જ્યારે કોઈ પણ ટોપિક કરંટમાં હોય ત્યારે એની આસપાસના મુદ્દાઓને પણ આપણે જોવા જોઈએ, તો સૌથી પહેલા કઈ બનશે સાહેબ? એ બને છે ચિલ્કા, અને બીજી કઈ હશે સાહેબ? એ જ સાથે બને છે કેવલાદેવ। હવે આ બંને, ચિલ્કા આવેલી છે ઓડિશામાં અને જે કેવલાદેવ છે એ રાજસ્થાનમાં સ્થિત છે। રાજસ્થાનમાં આવેલું તળાવ અને ચિલ્કા લેક, સાહેબ આ ભારતનું સૌથી મોટું લઘુણ સરોવર છે, બરાબર। અને જો એમ પૂછવામાં આવે કે આપણા દેશમાં આ 94 પૈકી કઈ એવી રામસર સાઇટ કે જે સૌથી મોટી છે, સૌથી મોટી, તો આપણે શું કહીએ કે એને સુંદરવન તરીકે ઓળખવામાં આવે। અને આ સુંદરવન આવેલું રામસર સાઇટ જે આવેલી છે એ પશ્ચિમ બંગાળ। જો કે આ સુંદરવન એ પોતે ઘણી બધી વિશેષતાઓ ધરાવે છે। ગંગા નદીનો ડેલ્ટા, ગંગા નદીનો મુક્ત ત્રિકોણ સુંદરવન છે એ નેશનલ પાર્ક છે, ટાઈગર રિઝર્વ છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, અને રામસર સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રતિ વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તમારે લોકોએ મને ફટાફટ કોમેન્ટ કરીને એ માહિતી આપવાની છે, ગુજરાત રાજ્યમાં આવેલી હોય એવી રામસર સાઇટની સંખ્યા અને એ કઈ કઈ જગ્યાએ આવેલી છે। સાહેબ, આ માહિતી જે તમને મળેલી છે પરીક્ષાલક્ષી, આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે તમારે વર્લ્ડ ઇનબોક્સ ચેનલને ફોલો કરવાની થશે। થેન્ક યુ વેરી મચ।